વીજળીની ડિમાન્ડ વધી રહી છે અને સ્વાભાવિક છે, સમજી શકાય એમ છે કે ભાઈ બોરમાંથી પાણી ખેંચવાના છે અથવા તો બીજી કોઈ પણ રીતે પાણીની વ્યવસ્થા કરવાની છે ને એના માટે આ વીજળીની જરૂરિયાત ખેડૂતોને પડતી હોય છે ને એટલા માટે જ. પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ દેખાવા પૂરતો માત્ર ડોક્યું કરવા માટે આવ્યો હતો અને પછી એ વરસાદે દેખા બંધ કરી દીધી. જો કે 65% અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદ પડી ગયો છે, પણ ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જ્યાં સારો વરસાદ શરૂઆતની અંદર થયો. જ્યારે મેઘરાજાએ એન્ટ્રી લીધી, જ્યારે ચોમાસું ગુજરાતમાં એન્ટર થયું તો સૌરાષ્ટ્રમાં એ ખૂબ સારો વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો હતો. પણ એ માત્ર થોડા દિવસનો એક રાઉન્ડ હતો. ખેડૂતો એમાં હરખાયા. મગફળી કપાસની 5.5 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં વાવણી થઈ ચૂકી છે અને અત્યારે જ્યારે હવે પાણીની જરૂર છે ત્યારે મેઘરાજા રીસાયા છે. પાણી લાવવું ક્યાંથી, પાણી મેળવવું કેવી રીતે, એ સૌથી મોટો સવાલ છે. વરસાદની રાહ જોઈ અને આખરે ખેડૂતોએ હવે પિયત શરૂ કરી છે, પાણ આપવાના શરૂ કર્યા છે. પણ ખેડૂતોનું એવું લાગી રહ્યું છે, એમનું એવું કહેવું છે કે આજે મગફળી જે રીતે સુકાતી દેખાય છે, એમનો મોલ સુકાતો દેખાઈ રહ્યો છે. કપાસ મગફળીનો 25% ઓછું ઉત્પાદન આવશે એવી શક્યતા છે. 30 દિવસથી વરસાદનો સાથ પણ નથી. જો 2-5 દિવસમાં વરસાદ થાય તો અમારો પાક અમે લઈ શકીએ એવી પોઝિશન છે. અત્યારે 2-5 દિવસમાં વરસાદ નહીં થાય તો અમારો પાક નિષ્ફળ જાય. અને બીજા નંબરમાં પાણી અત્યારે દારમાં નથી, કૂવામાં નથી, પાણી નથી. કલાક ચાલે છે, એમાં કલાકમાં પાછી વીજળી લાઇટ જીએબીવાળા આપે ન આપે તો કલાકમાં અમારે એક જગ્યાએ 2-3 વાર પાણી જવા દેવું પડે. એમાં કલાક હાલે છે તો પણ પાણીની ધાંધિયા છે. અત્યારે અમારો પાક નિષ્ફળ જાય એવું લાગે છે. આપણે વરસાદ થયો, વાવણી થઈ, એમાં પુષ્કળ વરસાદ થયો, વાવણી લોટકી થઈ એટલે મોંઘા ભાવના બિયારણ લાવી અને અમે વાવેતર કર્યું. પણ વાવેતર કર્યા પછી છેલ્લા મારા ખ્યાલથી 25 થી 30 દિવસથી વરસાદ નથી. બરાબર, હવે વરસાદ ન હોવાના કારણે કૂવા કે બોરમાં પાણી પણ કલાક-1.5 કલાક જેવી મોટર હાલે છે. 30 દિવસથી વરસાદ નથી. અમે જે કૂવા અને બોર ચલાવીએ છીએ તેમાં પણ 1-2 પાણીના પિયત હતા, પણ એ પણ પૂરા થઈ ગયા છે. અત્યારે હાલ અમારે એ ભીતિ છે કે કૂવામાં બોરમાં પાણી નથી ને ઉપરથી જે કુદરતી જે વરસાદ છે પણ કુદરતી અમારથી રૂઠો હોય એવું લાગે છે અને અમારો પાક બધો નિષ્ફળ જાય એવું અમને લાગે છે. અમે જે બિયારણ દવાના ખાતરના જે ખર્ચા કર્યા છે એ પણ નહીં નીકળે એવું અમને લાગે છે. અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદ સારો પડવાના પગલે ખેડૂતોએ હોંશે કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું હતું. તે પાકને ઉજર્યો હતો, પરંતુ છેલ્લા 20 થી 25 દિવસથી ક્યાંક ને ક્યાંક વરસાદ ન થતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે હું આપને સીધા દ્રશ્ય દેખે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારો છેલ્લા 20 થી 25 દિવસથી વરસાદ ન થતા ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક સુકાવા લાગ્યો છે. ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ મગફળી, કપાસ સહિતના પાકને પાણીની જરૂરિયાત હોય, પરંતુ કૂવા અને દાળના તળ ઊંડા વહી જતા ખેડૂતોને હાલ પાણી તો પાવું છે પણ ક્યાંથી પાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતોને હાલ સરકારે 10 કલાક વીજળી આપવાની પણ વાતો કરી છે. 10 કલાક વીજળી આપે છે, પરંતુ વારંવાર ફીડર ફોલ્ટમાં જતા ખેડૂતો પણ પરેશાન બન્યા છે. હાલ જગતનો તાત એક આકાશ સામે વરસાદની રાહ જોઈ મીટ માંડીને બેઠો છે.